નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના પ્રકરણ 10 બીજ ગણિતીય પદાવલીનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોશું. જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હો તો હવે તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા. એક્સના 3 ગણામાં 2 ઉમેરતાની પદાવલી. એક્સના 3 ગણા એટલે 3x, એમાં 2 ઉમેરી એટલે 3x વત્તા 2. વાયના અડધામાંથી 1 બાદ કરતાની પદાવલી. વાયના અડધા એટલે y ભાગ્યા 2, એના -1. 4xની 3 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક શું છે? તો કે ચલની આગળ 4 છે એ સહગુણક બને છે. 3x² વત્તા 5 બહુપદીમાં કેટલા પદો છે? તો 1 પદ અને આ 2 પદ છે. 9x ઓછા 6y વત્તા 4 બહુપદીમાં કેટલા પદો છે? તો 1, 2 ને 3, તો 3 પદો છે. જે બહુપદીમાં એક જ પદ હોય એને એક પદી કહેવાય, 2 પદ હોય અને દ્વિપદી કહેવાય, 3 પદ હોય અને ત્રિપદી કહેવામાં આવે છે. વાયની 3 ઘાતના અવયવો એટલે વાય 3 વખત, વાય ગુણ્યા વાય ગુણ્યા વાય. 3x અને -7x એ કેવા પદો છે? તો બંનેમાં ચલ સમાન છે એટલે એ સજાતીય પદ છે. એ જ રીતે 5x² વાય અને 5xy વર્ગ એ કેવા પદો છે? બંનેમાં ચલ સમાન છે પણ ચલના ઘાતાંક સમાન નથી એટલે વિજાતીય પદ બને છે. 8x - 6y વત્તા 2x - 4y નું સાદુરૂપ શું થશે? અહીંયા 8x પ્લસ છે અને અહીંયા 2x પર પ્લસ છે, તો 8 ને 2 10x થયા. અને અહીંયા -6y અને અહીંયા -4y, તો માઇનસ પ્લસ, તો 6 ને 4 10, 10y થાય. મોટી સંખ્યાનું માન એટલે -10y થાય છે. જો x બરાબર 1 હોય તો 2xની ઘન વત્તા 5ની કિંમત શું થશે? જો આપણે xની જગ્યાએની કિંમત મૂકીએ તો 2 1નું ઘન વત્તા 5 એટલે કે 2 1નું ઘન 1 જ થશે એટલે 2 એકા 2, 2 વત્તા 5 એટલે 7 થશે. જો x બરાબર -1 હોય તો એ 8 - 3x વર્ગની કિંમત શું થશે? 8 - 3 કૌંસમાં -1નો વર્ગ. હવે માઇનસનો વર્ગ કરીએ તો માઇનસ પ્લસ થઈ જાય એટલે માઇનસની સાઇન નીકળી જાય. 1નો વર્ગ એટલે 1, 8માંથી 3 જાય એટલે 5. એવી જ રીતે પ્રશ્ન 2 વિકલ્પ છે કે 10માંથી xના 4 ગણા બાદ કરતા, 10માંથી એટલે 10 એના 4 ગણા, xના 4 ગણા એટલે 4x એને બાદ કરવાના છે. વાયનો 5મો ભાગ 8માં ઉમેરતાની પદાવલી શું થશે? વાયનો 5મો ભાગ એટલે વાયના છેદમાં 5, એનામાં 5મો ભાગ 8માં ઉમેરવાના. 8માં આપણે ઉમેરીએ એટલે 8 આગળ આવી ગયા. 5x² વાયની 4 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક કયો છે? તો સંખ્યાત્મક 5 છે. 2xની 4 ઘાત વત્તા 3x² -9 બહુપદીમાં કેટલા પદો છે? 1, 2 અને 3 પદો છે. કઈ એક પદી છે? આમાંથી એક પદી કઈ છે? તો કે x + y + 1 કે 1 - 2 કે 9, તો 9 છે એ એક પદી છે. એ જ રીતે આમાંથી દ્વિપદી કઈ છે? દ્વિપદી એટલે કે જેનામાં 2 પદ હોય, 3x વત્તા 1. ત્રિપદી છે કે જેનામાં 3 પદ હોય તે 9x² વત્તા 6x વત્તા 3. બહુપદીમાં અચળ પદ કયું છે? અચળ પદ એટલે કે ચલ વગરનું પદ. તો આમાંથી ચલ વગરનું પદ છે એ 3 છે. 3x² વાય વર્ગના અવયવો કેટલા થશે? તો છૂટા પાડીએ તો 3x² એટલે 2 વખત 3 ગુણ્યા x અને y. 5xની 3 ઘાત વાયની 4 ઘાત અને 4xની 3 ઘાત વાયની 4 ઘાત એ કેવા પદો છે? બંનેમાં ચલ સમાન છે x અને y, બંનેના ઘાત પણ સમાન છે, તો એ ઘાત સમાન થયા, ઘાતાંક પણ સમાન થાય તો અહીં સજાતીય પદ બને છે. 4x અને 4y એ કેવા પદો છે? બંનેમાં ચલ અલગ અલગ છે એટલે વિજાતીય પદ બને છે. એવી જ રીતે 5x - 3 4 + 4 - 5xનું સાદુરૂપ શું થશે? તો આપણે એને સાદુરૂપમાં ફેરવીએ તો આપણે પહેલાં કૌંસને છોડીએ તો કે 5x - 3 વત્તા 4 ± -5x. અહીંયા +5x, અહીંયા -5x, પ્લસ માઇનસ કટ થઈ ગયા. અહીંયા -3 વત્તા 4 ± માઇનસ, જો 4માંથી 3 જાય તો 1 મળે, તો મોટી સંખ્યાનું માન એટલે +1 મળે છે. જો x બરાબર -2 હોય તો 3x² વત્તા 5ની કિંમત શું થશે? તો આપણે xની જગ્યાએ જો 2 મૂકીએ તો -2નો વર્ગ થશે 4, કેમ કે નો વર્ગ થઈ જાય પ્લસ, તો 4 તેરી 12, 12 વત્તા 5 કરીએ એટલે કે 17 જવાબ મળે. જો x બરાબર -1 હોય અને y બરાબર 1 હોય
તો 2x² - 3y કિંમત કેટલી થશે? તો આપણે ચલની અંદર કિંમત મૂકીએ તો આપણે જવાબ મળશે -1. એવી જ રીતે 6z સજાતીય પદ શું બનશે? તો અહીંયા ઝેડવાળું ચલ લેવું જોઈએ, તો -4z છે. -8x વિજાતીય પદ શું બનશે? વિજાતીય એટલે કે એનાથી અલગ, તો અહીંયા x વાળા પદ સેમ થશે, એટલે x અને y છે એનું વિજાતીય પદ થશે. 23 અને 32 એ કેવા પદો છે? તો 23 અને એના સાથે એવું જ પદ સજાતીય પદ ગોતવું હોય ચલ વગરનું, તો એ 32 છે. એ જ રીતે પ્રશ્ન 3 વિકલ્પ જ છે એ પણ, કે -3x² y5 z4 પદમાં સંખ્યાત્મક સહગુણક -3 છે. -2 × x × x × x × y એટલે કે -2 x 3 વખત છે એટલે x ની 3 ઘાત અને y 2 વખત છે એટલે y ની વર્ગ. ખાલી જગ્યાએ સજાતીય પદ છે. નીચેમાંથી સજાતીય પદ કયા છે? તો કે -7x અને 5x. બીજા એટલે પદ નથી કે તેમાં ચલ છે એ અલગ અલગ હોય છે. 5x ની 3 ઘાત વત્તા 4x² વત્તા 3x વત્તા 2 કેટલા પદો છે? તો 1, 2, 3 અને 4 પદો છે. તો કયા પદો નીચેથી વિજાતીય પદ બને છે? તો એ 6x અને 6y, કેમ કે બંનેમાં પદમાં ચલ અલગ છે એટલે. x ને x વડે ગુણીએ તો x² થાય, એ 8માંથી એને બાદ કરવાના છે, તો 8 - x². જો x બરાબર -2 હોય તો -3x ની ઘનની કિંમત શું થશે? તો આપણે કિંમત મૂકીએ xની જગ્યાએ -2, તો માઇનસ ગુણ્યા માઇનસ કરીએ તો પ્લસ થાય, ને વળી પ્લસ ગુણ્યા માઇનસ કરીએ તો પાછું માઇનસ થઈ જાય છે, એટલે -3 ગુણ્યા -2 × 3 ઘાત, એટલે 2 ની 3 ઘાત કરીએ એટલે 8 થાય. 8 ગુણ્યા -3 કરીએ તો બંને માઇનસ એટલે પ્લસ થઈ જશે, એટલે 8 તેરી 24 થશે. એવી જ રીતે 5x ની 4 ઘાત ઓછા 3x² વત્તા 8 કેટલા પદ, કયું પદ છે એ અચળ પદ છે, એટલે ચલ વગરનું પદ છે એ 8 છે. એ જ રીતે ખરા ખોટા, કે 4xy પદમાં xy એ અચળ પદ છે, ખોટું. 2a² 2a² b અને -3a² b એ સજાતીય પદ છે, હા સજાતીય પદ છે. 2x અને 3y નો ગુણાકાર 6xy થાય, 2 તેરી 6xy થાય. 2x અને 3y નો ગુણાકાર 6xy થાય, 2 તેરી 6xy. y² માંથી -5y² બાદ કરીએ તો -4y² બાકી રહેશે, સાચું. 5x² - 4x વત્તા 3 એ ત્રિપદી છે, સાચું. x અને yના સરવાળાના અડધામાંથી 1 બાદ કરો, અડધામાંથી 1 બાદ કરો તો આવી પદાવલી મળે, સાચું. 7 વત્તા 5x² - 3x ની 3 ઘાત વત્તા xમાં અચળ પદ x છે, ખોટું. 9x ની 6 ઘાત y ની 5 ઘાત z ની 4 ઘાત માં સંખ્યાત્મક સહગુણક 9 છે, સાચું. y - x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા -2 ના અવયવો ધરાવતું પદ -2x² y² થશે, હા થશે. pq² અને -4q² p એ વિજાતીય પદો છે, સાચું. પદાવલી લખો. x માંથી y બાદ કરીને પરિણામના અડધામાંથી 5 બાદ કરતા x અને yને બાદબાકી થઈ, એના અડધા ભાગ કર્યા, એનામાંથી પણ 5 બાદ કર્યા. p અને qના ગુણાકારના 3 ગણા, p અને qનો ગુણાકાર 3 એટલે 3pq, એમાં 2 ઉમેરતા. x અને yના સરવાળાના વર્ગમાંથી 3 બાદ કરતા, x અને yનો વર્ગ કર્યો, એનામાંથી 3 બાદ કર્યા. એક્સના ઘનમાંથી વાયનો વર્ગ બાદ કરતાં, એક્સનો ઘન એટલે એક્સને 3 વખત માઇનસ વાયનો વર્ગ બાદ કરતાં 2 વડે ભાગતા. એક્સ અને વાયના ગુણાકારમાંથી તેમનો સરવાળો જ બાદ કરતાં એક્સ વત્તા વાયને બાદ કરવાનું છે. એક્સના 2 ગણામાંથી વાયના 3 ગણા બાદ કરીએ તો 5 વડે ભાગતા. એક્સના 2 ગણા એટલે 2x અને વાયના 3 ગણા એટલે 3y અને બાદ કરતાં એટલે માઇનસ અને 5 વડે ભાગતા. થેન્ક યુ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો.